ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રના ટેકનિક નંબર 3 ના દાખલાઓ થોડા જોયા હતા. આજે આપણે આ ટેકનિકના દાખલા પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે આજે ઉદાહરણ 1.9 ની રકમ જોઈએ. એની સાથે આપણને આકૃતિ આપેલી જ હોય છે, તો ખાસ ધ્યાન રાખજો. આ દાખલો થોડો લાંબો રહેશે કારણ કે એમાં આપણે એક સાથે 3 દાખલાઓ ગણવાના છે, એટલે આપણે આ પાટિયું 2 થી 3 વાર સાફ કરવું પડશે. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો અને રકમ પર ખાસ ફોલો કરીએ. આપણે આકૃતિમાં એટલે આકૃતિ આપેલી છે આપણને, બરાબર? દર્શાવ્યા પ્રમાણે 0.1 મીટર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો, શું કહે છે? 0.1 મીટર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો, મતલબ આ એક QA મેં બતાવ્યો છે. જોઈ લો તમે કે Q1 10⁻⁸ કુલમ અને Q2 10⁻⁸ કુલમ. 10⁻⁸ એક પ્લસ છે, બીજો માઈનસ છે. બે વચ્ચેનું અંતર કેટલું એમ કહે છે? 0.1 મીટર. જુઓ 0.05 0.05, મતલબ આ બે વચ્ચેનું ટોટલ અંતર આપણને આપેલું છે 0.1 મીટર. બરાબર? સારું છે, આગળ વાંચીએ. ને કારણે બિંદુઓ A B C આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો એમ કહે છે. એટલે ટોટલ આપણે 3 એક્ઝામ્પલ આવવાના. પહેલું આપણે A બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધીશું, આ A બિંદુ. બીજું B બિંદુ પાસે એટલે અહીંયા, ને ત્રીજું C બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. હવે પહેલો તમને મગજમાં ક્લિયર હોવો જોઈએ કન્સેપ્ટ કે કોઈ પણ વિદ્યુત ભાર હોય, માની લો પ્લસ હોય, તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફની દિશામાં હોય છે, અને ઋણ વિદ્યુત ભાર હોય તો એની પોતાની તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. જો મેં દર વખતે આ વસ્તુ યાદ કરાવતો છે તમને કે ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્રની દિશા એનાથી દૂરની દિશામાં હોય છે, જ્યારે ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્રની દિશા એના તરફ હોય છે. બરાબર? તો જુઓ અહીંયા આકૃતિ પર ખાસ ધ્યાન આપજો. અને બીજી એક વાત કે માની લો કે આ Q વિદ્યુત ભાર છે, એનાથી આપણે r અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને આવડવું જોઈએ કે Q/r². મેઇન ઇમ્પોર્ટન્ટ આ છે કે એટલે આપણે જે છે તે Q એટલે માની લો કે આ Q વિદ્યુત ભાર હોય તો KQ અપોન અંતર બે બિંદુ વચ્ચેનું, એટલે આપણું શું લખાય? r². બરાબર છે? તો આ તમને ખરેખર આવડવું જોઈએ પહેલા, તો અહીંયા આપણાથી જવાશે. આ બે કન્સેપ્ટ ખ્યાલ રાખજો. ધનમાં દૂર તરફ ને ઋણમાં એના તરફ હોય છે. બરાબર? તો હવે ધ્યાનથી જોઈએ કે આપણે પહેલો આમ સ્ટાર્ટ કરીએ A બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર. બરાબર? બાય 1 ગેટ 2 એક્ઝામ્પલ ફ્રી થઈ જશે. એક આવડે તો બે આવડી જવાના છે. બરાબર? તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા જો આ બિંદુ A તમને દેખાઈ રહ્યું છે, તો હવે ધ્યાનથી જોજો. A બિંદુ પર પહેલો આ Q1 વિદ્યુત ભાર જે દેખાય છે એના લીધે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. ખ્યાલ આવે શું કહું છું? A પર વિદ્યુત ક્ષેત્રના લીધે મળશે Q1 ના લીધે, જેનું સૂત્રના પ્રમાણે વિચારીએ તો E1A આ દર્શાવેલું છે. જુઓ, અને તમને દેખાશે કે એની દિશા આ તરફ બતાવી. કેમ? તો ધન થી દૂર તરફ. જુઓ, બરાબર? ચાલો, એનું સૂત્ર કેવું બનશે વિચારો તો K Q ના બદલે આવશે Q1 અપોન અંતર કેટલું? તો 0.05. બરાબર? કે જેને આપણે નામ આપીએ, ચાલો કે આ 1 ને A વચ્ચેનું અંતર એટલે R1A નામ આપી દે મેં આને, અને આ અંતરને આપણે નામ આપી દેશું R2A. બરાબર? તો ધ્યાનથી જોજો કે આપણું સૂત્ર કેવું બનશે કે Q1 R1A². કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણને E1A મળી જશે. એ જ રીતે તમે જો આ બીજા વિદ્યુત ભારના લીધે અહીંયા મળવાનું તમને વિદ્યુત ક્ષેત્ર, પણ એની દિશા જુઓ કે આમ બતાવી. કેમ આ તરફ બતાવી? તો તમને કારણ ખબર પડે કે ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર શું આવે? એના તરફની દિશામાં આવે. એટલે આ રીતે બતાવ્યું છે. બરાબર? સારું, ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ને સમજતા સમજતા ગણીએ. બરાબર? તો પહેલો પોઈન્ટ આવવાનો આપણો કે A બિંદુ દેખાઈ રહ્યું છે આપણને પર Q1 વિદ્યુત ભાર ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું માનાંક એટલે મૂલ્ય. હું મૂલ્ય લેવાનું છે એટલે. બરાબર? તો એનું સૂત્ર શું આવશે? તો E1A સંકેત આપેલો છે આકૃતિમાં આપણને, ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય એટલે આપણે તીર નથી દર્શાવ્યું. સૂત્રનું ધ્યાન રાખજો કે Q/r² મુજબ થશે. એટલે K વિદ્યુત ભાર આપણો Q1 છે અપોન અંતર કેટલું આવવાનું? તો R1A². બરાબર? દિશા દર્શાવવાની જરૂરિયાત નથી. બરાબર? ચાલો હવે આપણે આની અંદર કિંમતો મૂકી E1A શોધી કાઢીશું. તો આપણો K એટલે 9 * 10 એક કામ કરીએ આપણે ત્યાં ઉપર જવા દઈએ થોડું. બરાબર? તો અહીંયા આપણું કેલ્ક્યુલેશનમાં થોડી મને હેલ્પ કરજો તમે. કેલ્ક્યુલેટર હાથમાં લઈ લેજો કારણ કે આપણને અત્યારે જરૂરિયાત પડવાની છે કેલ્સીની. તો E1A ઇઝ ઇક્વલ ટુ થવાનું K એટલે 9 * 10⁻⁹ Q1 મતલબ કેટલા છે? તો 10⁻⁻8.
બરાબર, ડિવાઇડેડ બાય r1 a એટલે 0.05 નો વર્ગ એટલે પાછું 0.05. તો આપણી પાસે કેલ્ક્યુલેટર છે, તો એની અંદર તમારે જુઓ 9 ભાગ્યા 0.05 કરો, ભાગ્યા 0.05 કરશો તો તમને જવાબમાં મળશે 3600 ઇન્ટુ 10⁹9 માંથી 8 ઘાત જાય તો 10 ની 1 ઘાત થવાની. ક્લિયર? હવે આપણને થોડુંક આવડે કેલ્ક્યુલેશન, તો આમ આપણે ખસીશું, રાઈટ? તો આ તરફ ખસું તો મેથ્સ કે માઈનસ આપણે લેવાનું પ્લસ. કેટલા પ્લસ? તો અહીંયા પણ છે કે 1 2 ને 3 ડિજિટ એટલે 3.6 ઇન્ટુ 10⁻³ અને આ 1 એટલે 10⁴. આ આપણો આવ્યો E1 એ આટલા ન્યૂટન પર કુલમ, રાઈટ? અને દિશા આપણે ધારો કે લખવી હોય આમાં, તો દિશા કઈ તરફ અહીંયા લખું જુઓ કે જ્યાં દિશા જોઈ શકો તમે આ તરફ છે, એટલે કઈ તરફ? Q1 થી Q2 તરફ. એટલે એ લખું કે Q1 થી Q2 તરફ. બરાબર? સારું છે. આગળ વધીએ આપણે એ જ રીતના સેમ હેડિંગ મારીશું. એ બિંદુ પર કોના લીધે? Q2 વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર જુઓ. એ બિંદુ પર Q2 વિદ્યુતભાર ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું માનાંક. બરાબર? તો ચાલો એનું આપણું ફોર્મ્યુલા બનવાની E2a જોઈ લો. E2a is equal to સૂત્ર કયું આવવાનું? KQ2 upon R2a². બરાબર? સારું છે. તો K એટલે 9 into 10⁹9 into Q2 ની વેલ્યુ 10⁻⁻8. માઈનસ આપણે ચિહ્ન નથી લેતા કેમ કે આપણે મૂલ્ય એટલે કે માનાંકની વાત કરી રહ્યા છે, એટલે અહીંયા માઈનસ ચિહ્ન નથી લીધું મેં. ડિવાઇડેડ બાય R2a અંતર કેટલું છે? 0.05. એટલે અહીંયા આવશે 0.05 ગુણ્યા 0. કેમ બે વાર ગુણાકાર? તો વર્ગ છે. બરાબર? ચાલો ઇઝ ઇક્વલ ટુ આ ગુણાકાર આ સેમ જ આવી ગયું. એટલે કેલ્ક્યુલેશન કરતા આપણો આ જવાબ આવશે. સેમ સ્ટેપ છે જુઓ. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ E2a નો જવાબ પણ કેટલો આવશે? 3.6 10⁴ ન્યૂટન પર કુલમ. હવે એની દિશા કઈ બાજુ આવવાની જુઓ તમે, આ બાજુ આવવાની. એટલે આપણે લખીશું દિશા કઈ બાજુ? તો Q1 થી Q2 તરફ. રાઈટ? હવે ધ્યાનથી આપણે આ જુઓ, આ વિદ્યુતભાર Q1 ના લીધે એ બિંદુ પાસે મળ્યું, વિદ્યુતભાર Q2 ના લીધે એ બિંદુ પાસે મળી ગયું. બરાબર? હવે આપણે તો એ બિંદુ પર ટોટલ ગોઠવવાનું છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એમ આપણે હેડિંગ મારીશું. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ બેનો સપાટપણાના સિદ્ધાંત મુજબ આપણે જે રીતે કરતા તે રીતે સરવાળો કરીશું. તો અહીં લખીએ આપણે કે એ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર EA સદિશ બરાબર E1A સદિશ વત્તા E2A સદિશ. રાઈટ? હવે ધ્યાનથી તમે એક વસ્તુ જુઓ, તો E1A સદિશ અને E2A સદિશ દાખલા પર ધ્યાન આપજો, બંને એક જ દિશામાં છે, એકબીજાને સમાંતર હોય તો તેમનો અદિશની જેમ સરવાળો કરી શકાય અને બંનેના વેલ્યુએશનની તમે ચેક કરો કે સમાન છે. બરાબર? એટલે આપણે એ શું લખીશું જુઓ, માટે EA is equal to E1A plus E2A. આ લખી શકાય. કેવી રીતે આ લખી શકાય? તો આપણે જો બંને એક જ દિશામાં એટલે બાજુમાં કારણ આપવાનું કે E1A સદિશ સમાંતર E2A સદિશ, તો આપણે એને અદિશની જેમ સરવાળો લઈ શકીએ, બંને એક જ દિશામાં છે એટલે. બરાબર? ચાલો E1A ની વેલ્યુ ધ્યાનથી જોઈને લખાવો. તો E1A એટલે 3.6 10⁴. E2A ની વેલ્યુ પણ એટલી જ છે 3.6 10⁴. બંનેનો સરવાળો કરીશું એટલે EA તમારો જવાબ આવશે 3.6 એટલે 36 એટલે 7.2 થવાનો આપણો ઇન્ટુ 10⁴ એઝ ઇટ ઇઝ. બરાબર? ન્યૂટન પર કુલમ. રાઈટ? અને આ દિશા કઈ બાજુ આવવાની? તો ધ્યાનથી જવાબ આપો. ચાલો દિશા કઈ બાજુ આવવાની? તો દિશા પરિણામી દિશા આ દિશામાં આવશે, એટલે દિશા શું લખાશે? Q1 થી Q2 તરફ. બરાબર? તો અહીંયા આપણો આ એ બિંદુ પાસેનો દાખલો ખતમ. બરાબર? સારું છે. હવે આપણે એ જ રીતે બીજો બી બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનો દાખલો પર જઈએ. તો આ તમને આઈડિયા આવી ગઈ હશે. હવે હું સ્ટાર્ટ કરતો છે બી બિંદુ પર, એટલે આ સેમ કોપી કરીશું પણ હવે કયા બિંદુ પર આવશે? બી બિંદુ. પહેલા Q1 ના લીધે આવશે, પછી Q2 ના લીધે આવશે. રાઈટ? પર ધ્યાન એટલું રાખજો કે અહીં અંતર સમાન હશે. જ્યારે અહીંયા શું થશે જોજો કે એ આ બી બિંદુ પર પહેલું જે Q1 ના લીધે આવવાનું તેમાં અંતર આટલું આવશે, જ્યારે Q2 ના લીધે આવશે ત્યારે અંતર આટલું આવશે. જોજો 0.1 એટલે કે 0.10 કહેવાય, 10 ને 0.05 એટલે 10 ને 5 15 એટલે 0.15 આવશે. રાઈટ? એટલે અહીંયા થોડોક આકારમાં ફરક આવવાનો છે. તો હું સ્ટાર્ટ કરતો છે કે આગળ વધીશું આપણે નેક્સ્ટ દાખલા પર, અને જરા ધ્યાન રાખજો કે મારું ગુણ્યા અને વત્તાનું ચિહ્ન સેમ જેવું દેખાય છે, પણ ધ્યાન રાખવાનું આપણે હું બોલું તે દરમિયાન. બરાબર? સારું છે. નેક્સ્ટ ટાઈમ. ઓકે.
ચાલો આપણે હવે બી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધીશું. જો આ દાખલાનું રિપીટેશન પાછું થઈ રહ્યું છે એટલે ખાસ ધ્યાન રાખજો કે કેવી રીતે આપણે હવે પાછો ગણીશું. ચાલો હવે સેમ શું વાક્ય લખીએ જુઓ તો બિંદુ, હવે વાક્યમાં જોજો, બિંદુ બી પર કોના લીધે પહેલું q1 વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું માનાંક. રાઈટ. ચાલો તો એનું સૂત્ર કેવું આવવાનું બોલો તો E બી બિંદુ પર ધ્યાનથી જોજો તમે કે આ બી બિંદુ પર આ પહેલા વિદ્યુતભારના લીધે મેં આ તરફ બતાવ્યું છે. જો E1b પહેલા વિદ્યુતભારના લીધે E1b આ તરફ કેમ બતાવ્યું તો ધન વિદ્યુતભારથી દૂર તરફ હોય, જ્યારે ઋણ વિદ્યુતભારના લીધે જો આ તરફ. રાઈટ. એટલે આપણે અહીં લખીશું E1b રાઈટ ઇઝ ઇક્વલ ટુ માનાંક એમ કે એટલે આપણે માનાંક જ લખ્યું છે કે q1 upon r બરાબર. આવ્યા જે અંતર આવવાનું છે r, અહીંયા આપણે લખતા હતા 1a એના બદલે આવે r1b રાઈટ નો સ્ક્વેર. ઓકે. ચાલ કિંમતો આપણે મૂકવાનું ચાલુ કરીશું. તો અહીં જ મૂકીએ તો વિચાર અથવા આપણે પછી ગયા તે રીતે આ તરફ જઈએ. ચાલો તો E1b ઇઝ ઇક્વલ ટુ આપણું ફોર્મ્યુલામાં 9 * 10⁻⁹ q1 એટલે ધ્યાનથી જોજો 10⁻⁻8 ડિવાઇડેડ બાય r1b એટલે 0.05 ગુણ્યા 0.05. હવે આ તો પછી આવી જ ગણતરી થઈ ગઈ. એનો જવાબ યાદ હોય તો 3600. 10 ની આ 9 માંથી 8 જાય તો 1 ઘાત. આપણે ડિજિટ ખસીશું 3 એટલે 3 ને 1 4 ઘાત એટલે 3.6 10⁴ ન્યૂટન પર કુલમ E1b. પણ ધ્યાનથી એક વસ્તુ કહેવાય, દિશા કઈ આવવાની તો અહીંયા દિશા જોઈ લો કઈ તરફ તો q2 થી q1 તરફ. ધ્યાનથી જોજો આ તરફ છે એટલે q2 થી q1 તરફ. રાઈટ. સારું છે. હવે આપણે આ સેમ કામ કરીએ બિંદુ બી પર q1 ના બદલે હવે શું લખીશું q2 વિદ્યુત ભાર વડે. ચાલો હું સ્ટાર્ટ કરતો છે, સેમ પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. બિંદુ બી પર q2 વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનો માનાંક. રાઈટ. સારું છે. એનું સૂત્ર આવશે આપણું E2b = kq2/r2b સ્ક્વેર. રાઈટ. r2b એટલે ખ્યાલ આવશે બીજાથી લઈને b સુધીનું અંતર. એટલે બીજાથી લઈને b સુધીનું અંતર એટલે 0.10 ને 5 15 એટલે 0.15 અંતર આવવાનું છે. બરાબર. સારું. ચાલો સ્ટાર્ટ કરાવજો. k એટલે 9 * 10⁹ q2 એટલે 10⁻⁸ બરાબર ડિવાઇડેડ બાય r2b એટલે 0.15 ગુણ્યા 0.15. આ ખાસ ધ્યાન રાખજો 0.15 કાથી આવ્યું તો q2 વિદ્યુતભારનું b સુધીનું અંતર r2b એટલે આ અંતર 0.1 ને આ 0.05 કેલ્સિયમ તમે સરવાળો કરો એટલે 0.15 તમારે મળી જશે. બરાબર છે. સારું. હવે આપણે શું કામ કરવાનું તો આપણી પાસે આ ગુણાકાર ભાગાકાર જ કરવાનો છે. 9 ભાગ્યા 0.15 કરો ભાગ્યા પાછું 0.15 કરો તો તમારો જવાબ 400 આવશે. એટલે હું અહીંયા લખું છું 400 into 10 આ 9 માંથી 8 જાય એટલે 1 ઘાત. રાઈટ. એટલે આપણો જવાબ જો જોઈ લેવો 10 ની 1 ઘાત એટલે મેં 4000 લખી લીધું ન્યૂટન પર કુલમ. આ E2b થી. બરાબર. જરા ધ્યાનથી જોજો આ જે જવાબ આવેલો આપણો E1b એ 3600 ગુણ્યા 10 એટલે અહીં હું આમ બી લખી શકું 36000 ન્યૂટન પર કુલમ. ઓકે. આ ચેક કરી લેજો. 3600 પર 2 મિનિટ છે. આ 1 10 એટલે 3600 ન્યૂટન પર કુલમ. રાઈટ. હવે તમે ધ્યાનથી જુઓ કે આપણે પહેલો દાખલો ગણેલો એની અંદર બંને એક જ દિશામાં હતા. રાઈટ. એટલે આપણે એક જ દિશામાં એટલે સારો સરવાળો કર્યો. પણ અહીંયા ધ્યાનથી જો બી બિંદુ પર એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો બીજું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. એટલે બંને પરસ્પર કેવા છે વિરુદ્ધ છે. અને પરસ્પર વિરુદ્ધ હોય તો બી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે મોટું માંથી નાનું બાદ કરવું પડે, તફાવત કરવો પડશે. તો આપણે અહીંયા એક વાક્યમાં લખવું પડશે કે અહીં શું કહી શકાય તો બી બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર અથવા બી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર E1b અને E2b પરસ્પર કઈ દિશામાં છે વિરુદ્ધ દિશામાં હોવાથી તથા કોણ મોટું છે જવાબ આપો. ચાલો એટલે મેં આ 36000 લખ્યા છે. તમને ખ્યાલ આવી જાય એક્ઝેક્ટલી. તો E1b નો જવાબ 36000 છે. E2b નો જવાબ જુઓ તમે 4000 છે. તો આ મોટું કહેવાય ને. રાઈટ. એટલે આપણો જવાબ શું આવશે અહીંયા E1b is greater than E2b. મોટું આ છે. બરાબર. માટે E
B સદિશ is equal to E1B minus E2B. કેમ આવું કર્યું આપણે? તો આપણે અહીં જોઈ લો, આ મોટું છે, આ નાનું છે, બંને પરસ્પર વિરુદ્ધ છે, એટલે આપણે બાદબાકી જ કરવી પડશે, રાઈટ? એટલે આપણું આ સદિશનું સૂત્ર આ રીતના આવવાનું. અને બીજી વસ્તુ કે આ જે દિશા રહેવાની તે અને આ દિશાનો શું ફરક પડવાનો? તો E2B ની દિશા અહીંયા લખવાની રહી ગયેલી છે, તો દિશા શું આવશે બોલો? તો ધ્યાનથી જોજો, E2B ની દિશા કઈ બાજુ? તો Q1 થી Q2 તરફ. તો હવે તમને એક સવાલ કરીએ કે દિશાની કઈ બાજુ આવવાની? તો બંને વિદ્યુતભારને જોડતી રેખા પર જ છે બંને બળો, બરાબર? અને જે બળ મોટું છે, સોરી, જે વિદ્યુત ક્ષેત્ર મોટું છે તે તરફની દિશા આવશે. એટલે વિદ્યુત ક્ષેત્ર કયું મોટું છે? તો પહેલા વડે બીજા પર આ B બિંદુ પર રાખતું વિદ્યુત ક્ષેત્ર મોટું છે, એટલે દિશા કઈ આવશે? Q2 થી Q1 તરફ આવશે, બરાબર? ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તે તરફની દિશા હોય, એટલે આ પહેલું વિદ્યુત ક્ષેત્ર બીજા કરતા મોટું છે, એટલે પહેલું વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે લેશું. બરાબર? ચાલો, E1B નો જવાબ છે આપણો 36000 અને E2B નો જવાબ છે 4000. 36000 માંથી 4000 જાય એટલે આપણો જવાબ આવવાનો 32000 ન્યૂટન પર કુલમ, અથવા તો 3.2 * 10⁻³ ને આ 1 એટલે 10⁴ ન્યૂટન પર કુલમ. આ આપણો જવાબ આવ્યો શાનો? તો EB સદિશ પરિણામી જે શોધ્યું તે. અને છેલ્લે આપણે લખીશું દિશા કઈ તરફ? તો બોલો કઈ તરફ? Q1 થી કે Q2 થી? Q2 થી Q1 તરફ. મતલબ કઈ બાજુ? જમણી બાજુ કે ડાબી બાજુ? તો ડાબી બાજુ, આ તરફ પરિણામી વિદ્યુત. બરાબર? તો અહીંયા આપણો B નંબર જે હતો એ પણ પૂરો થઈ ગયો. હવે આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ C દાખલો જોવા જવાના છે. હવે એ જોઈ લેજો આ બાજુ કે પહેલો દાખલામાં એક જ દિશા છે એટલે સરવાળો કર્યો, બીજા દાખલામાં પરસ્પર વિરુદ્ધ દિશા છે એટલે આપણે બાદબાકી કરી. ત્રીજો દાખલો જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર જોઈ લેવા C બિંદુ પાસે દેખાઈ રહ્યું છે, એ ખૂબ અગત્યનો છે, એમાં આપણે ઘણું બધું શીખવાનું છે. ખાસ ધ્યાન રાખજો. આ બે થઈ ગયા, આપણે ત્રીજા દાખલા પર જઈ રહ્યા છે અને કાઢી નાખતો છું, બરાબર? સારું છે. અને થોડું તમે વિડિયોને પાછો પ્લેબેક કરીને એટલે જોઈ લેજો વ્યવસ્થિત, કે જેથી કોઈ તકલીફ નહીં પડે. અને બહુ કંઈક ભારી બી નથી, ઈઝીલી તમે આને રિપીટ કરીને જોતા આવડી જાય એવું છે. સારું, ચાલો આપણે હવે આગળ વધીશું C બિંદુ પર. ખાસ ધ્યાન રાખજો, મેં અહીં આકૃતિમાં એક્ચ્યુઅલી બધું આપેલું જ છે, પણ મેં થોડું ઓછું લખ્યું છે, તમને સમજાવવાનું છે, એટલે જરા ધ્યાનથી જોજો. આ કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી. અમારો ટાર્ગેટ જોજો કે અહીંયા જો કે A બિંદુ અને B બિંદુ પર ધ્યાન આપો તો વિદ્યુત ક્ષેત્ર જે છે દેખાઈ રહ્યું છે તમને, તો એ બંને એક જ રેખા પર હતા. જ્યારે C બિંદુ પર જુઓ તો એક વિદ્યુત ક્ષેત્ર Q1 ના લીધે આ દિશામાં છે. જુઓ, ખાસ મેં વાત કરું તો ધ્યાન આપજો. Q1 વિદ્યુત ભાર વડે મળવાનું C બિંદુ પર, આ જુઓ, આ Q1 વડે C બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવવાનું, અને Q2 વડે વિદ્યુત ક્ષેત્ર આમ નહીં આવે, આમ આવે. કેમ? આપણે પહેલા જ વાત કરી કે ધન વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્રની દિશા દૂર તરફ હોય, જ્યારે ઋણ વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર એના તરફ હોય. જુઓ, એટલે આ તરફ તીર પાડેલું છે. તીર પર ખાસ ધ્યાન રાખજો, આમ કેમ પાડ્યું, બરાબર? હવે જુઓ તમે, તો એક વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે તો બીજું આ છે, એટલે બંને એક જ રેખા પર નથી, એટલે સાદો સરવાળો આપણાથી થાય નહીં. તો આપણે સદિશ સરવાળો કરવો પડે, ને સદિશ સરવાળો કરવો હોય તો આ બે વચ્ચેના ખૂણાની જરૂર પડે. કેમ? તો જુઓ, તમને ખ્યાલ હોય તો સદિશ A વત્તા સદિશ B આપણે કરવું હોય, બેનો સદિશ સરવાળો, તો આપણને ખ્યાલ હોય તો શું લખતા હતા? વર્ગમૂળમાંનો માનાંકનો આપણે કરીએ તો શું લખાય? A² + B² + twice AB. કયો થીટા આવતો? cos θ, જે આપણે સદિશનું સૂત્ર એમ કહેતા. તો જ્યાં થીટા એટલે A અને B વચ્ચેનો ખૂણો એમ કહેતા. યાદ આવ્યું? કંઈક તમને આ લિસ્ટમાં લખાવેલું છે ટેકનિક નંબર 1 માં બી. તો ધ્યાનથી જવાબ આપો કે આપણે આ બે સદિશનો સરવાળો કરવો હોય, આ બે વચ્ચેનો ખૂણો જોઈએ મેઈન આપણને. હવે આ ખૂણો આપણને ચોપડીમાં આપી દીધો 120 ડિગ્રી. હવે ક્યાંથી આવ્યું? એક્ઝામમાં નહીં આવ્યું તો એટલે ધ્યાનથી જોજો કેવી રીતે આવે. તો આ બાજુ આવ્યા, આ એક્ઝેક્ટ લંબ દોરેલો છે, જુઓ તમે. ને બીજી વસ્તુ જો આ 0.05 આ 0.05 એટલે એક્ઝેક્ટ વચ્ચેથી આપણે કટ કરેલું છે. એનો મતલબ એ થયો કે આ આખો ખૂણો જો 60 હોય, ધ્યાનથી જોજો, તો આ ખૂણો 30 હશે. ફાઇનલ. હવે તમારું થોડું દિમાગ મેથ્સનું 10 ચાલે તો જુઓ કે આ ટોટલ ચેક કરો, આ 90 દેખાય બધાને. આ ટોટલ જો 90 હોય, ધ્યાનથી જવાબ આપજો, આ ટોટલ જો 90 હોય, આ 30 હોય, તો બેટા આ કેટલો થવાનો? તો 90 આખું છે, એમાંથી 30 કલાક એટલે આ 60 થવાનો. દિમાગ ચાલે, આ 60 કાંઠી આવ્યું, બરાબર? આ 90 દેખાય આપણે, 90 માંથી આ 30 કાઢીએ એટલે બી ખ્યાલ આવી ગયો છે, 30 કાઢો એટલે 60 થઈ ગયું. ચાલો, હવે આપણું આ કામ પતી ગયું. આ જરા ખરાબ નહીં દેખાય એટલે આપણે આમ કરી દઈએ. આ 68. હવે આપણી પાસે આ તમને રેખા આખી દેખાય છે. હવે તમને ખ્યાલ હોય તો
કે આમ સીધી લાઈન હોય તો એને આપણે બોલીએ 180 ડિગ્રી, કે એને આપણે આમ સીધી લીટી હોય તો એને 180 નો ખૂણો એમ કહેવાય. તો ધ્યાનથી જોજો, અહીંયાથી જોજો, આટલેથી વાત કરું છું કે આ આખી સીધી લાઈન કહેવાય આમ, તો એને કહેવાય 180. જો એને જો 180 કહેવાય તો જુઓ, તો આપણે ટોટલ કરીએ, આટલું એટલે 60, આટલું એટલે 60, તો આ કેટલું હશે કે જેથી આપણો ખૂણો ટોટલ બને કેટલો 180. તો ધ્યાનથી જવાબ આપજો મને કે આ કેટલો ખૂણો હશે. તો આ 60, તો આ 60 જ હશે. તો 6 ને 6 ને 6 એટલે 6 * 180 થઈ જાય. એટલે આપણું આ જોઈ લેજો, ખાસ આવે આ પાછો મેં કાઢી નાખતો છે, બરાબર. તો ધ્યાનથી જવાબ આપો કે આપણે જે વાત કરી રહ્યા છીએ કે આ ખૂણો જે આપણે શોધવાનો હતો આ મેં ટૂંકથી દોરતો છું, આ બે સદિશ વચ્ચેનો ખૂણો તે 120 ડિગ્રી. કેવી રીતે થાય? આ 60 ને 60 120 ડિગ્રી. તો આ મેઇન કન્સેપ્ટ હતો, થોડો રિપીટ કરીને પાછો રિવર્સ કરીને જોઈ લેજો એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવી જશે 120 ડિગ્રી ક્યાંથી આવી, બરાબર. સારું, ચાલો હવે આપણે આગળ વધીશું. તો હવે થોડીક બીજી કન્સેપ્ટની વાત કરવાની છે. 120 સુધી આપણને ખ્યાલ આવી ગયો છે, બરાબર. તો હવે જુઓ, Q1 વિદ્યુતભાર તમને દેખાય, બરાબર. એનું આ C બિંદુથી અંતર જુઓ બધા 0.1 મીટર. Q2 વિદ્યુતભારનું અંતર જુઓ તો એ બી 0.1 મીટર. અને આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવડે આપણને કે Q/R². એમાં બે વસ્તુની જરૂર પડે, એક Q જે બંને માટે જોઈ લેવો સરખો જ છે, બીજું અંતર R એ પણ બંને માટે સરખું જ છે. તો E ની વેલ્યુ પણ Q1 ના લીધે અને Q2 ના લીધે સમાન જ આવવાની. તો આપણે પહેલા સમાન વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. તો અહીંયા હું લખી દઉં છું પહેલો પોઈન્ટમાં કે C બિંદુ, એક ધ્યાન આપજો, C બિંદુ પાસે Q1 અને Q2 વડે મળતું સમાન વિદ્યુત ક્ષેત્રનું માનાંક, બરાબર. EC સદિશ ઇઝ ઇક્વલ ટુ, આપણે સદિશ નહીં લે, E1C ઇઝ ઇક્વલ ટુ શું લખાય? E2C ઇઝ ઇક્વલ ટુ, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ શું થશે? આપણે આને બધા EC નહીં E નામ આપીએ, સમાન. તો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું આવવાનું? K Q1/R1C અથવા તો K Q2/R2C. ચાલો આપણે અંદર કિંમતો મૂકીને કેલ્ક્યુલેટ કરી જોઈએ. તો K એટલે 9 * 10⁹, Q1 એટલે 10⁻⁻8 ભાગ્યા R1C એટલે 0.1, સોરી આ સ્ક્વેર લખવાનું રહી ગયો છે, R1C સ્ક્વેર એટલે શું આવશે? 0.1 * 0.1. હવે આપણી પાસે કેલ્ક્યુલેટર છે તો તમે કેલ્ક્યુલેટરની મદદથી 9/0.1 કરો, ભાગ્યા 0.1 કરો એટલે તમારો જવાબ આવશે 900 * 10⁻9 માંથી 8 જાય એટલે 1 ઘાત. એટલે આપણો કેલ્ક્યુલેશનનો જવાબ આવવાનો 9 * આ 2 જે શૂન્ય છે એટલે 10⁻2 ઘાત ને આ 1 એટલે 3 ઘાત. આટલા ન્યૂટન પર શું આવ્યો? કુલમ. આ વિદ્યુત ક્ષેત્ર અહીંયા થોડુંક આ E લખ્યો પણ અહીંયા લખતો શું જુઓ, E બરાબર E1C બરાબર E2C ઇઝ ઇક્વલ ટુ 9 * 10⁻3 ન્યૂટન પર કુલમ. આ આપણને જનરલ એક જવાબ મળ્યો. હવે આપણે સદિશ સરવાળાની રીતથી C બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો આપણો છેલ્લું વાક્યમાં જઈએ કે C બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર EC સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? E1C સદિશ પ્લસ E2C સદિશ. આપણી ફોર્મ્યુલા આમ થાય. હવે EC ઇઝ ઇક્વલ ટુ E1C પ્લસ E2C એટલે આપણે વર્ગમૂળમાં શું લખી શકીએ? તો E1C નો સ્ક્વેર, E1C એટલે એટલે E સ્ક્વેર પ્લસ E2C એટલે પણ E સ્ક્વેર પ્લસ 2E * કયો તો cos થીટા એટલે બે વચ્ચેનો ખૂણો જે આપણે પહેલા ડિફાઇન કરી ચૂકેલા છે 120 ડિગ્રી, બરાબર. હવે E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર એટલે વર્ગમૂળમાં આવવાનો 2E સ્ક્વેર પ્લસ 2E સ્ક્વેર અને આ આપણે આગળ જોઈએ 1/2 પણ કેવું માઈનસ, બરાબર. આ 2 અને આ 2 કેન્સલ આઉટ એટલે આપણો આન્સરમાં આવવાનું એડજસ્ટમેન્ટ વર્ગમૂળમાં 2E સ્ક્વેર માઈનસ E સ્ક્વેર. 2E સ્ક્વેર માંથી E સ્ક્વેર જાય તો E સ્ક્વેર રહેવાનું. આ વર્ગમૂળ કેન્સલ આઉટ થશે એટલે જવાબમાં આવી ગયું E. તો આપણો EC સદિશ નું મૂલ્યનો જવાબ આવ્યો કે ભાઈ EC ઇઝ ઇક્વલ ટુ E ને E નો જવાબ કેટલો છે? 9 * 10⁻³ ન્યૂટન પર કુલમ, રાઈટ. અને એટલે એની દિશા કઈ તરફ આવવાની? તો જોઈ શકો તમે એની દિશા આ તરફ આવવાની, બરાબર. તો આ તરફની જે આ દિશા મળી છે તમને એ દિશા કઈ કહેવાય? તો Q1 થી Q2 ને સમાંતર દિશા. કઈ બાજુ પણ? જમણી બાજુ. એટલે આપણે શું લખીશું કે Q1 થી Q2 તરફ સમાંતર
જમણી તરફ, Q1 થી Q2 તરફ પણ કેવી સમાંતર અને કેવી બાજુ તો જમણી તરફ, બરાબર. તો અહીં આપણો દાખલો જે સી બિંદુ પર જે અગત્યની વસ્તુ હતી એ પૂરી થઈ ગઈ છે અને આ રીતે આપણે આજે ખૂબ મોટો દાખલો કહેવાય પણ એક્ઝામની અંદર ધ્યાન રાખજો કે બોર્ડની પરીક્ષામાં કોઈ બી બે આવી શકે અથવા તો ત્રણે ત્રણ બી આવે, ધ્યાન આપણે ત્રણે ત્રણની તૈયારી રાખવાની, કોઈ પણ એક બી પૂછાઈ શકે. તો આપણો આ ખૂબ મોટો દાખલો તો એ પણ પૂર્ણ થયો છે અને તમે એને રિપીટ કરીને જુઓ. હવે બીજો એક નાનો દાખલો આપણે આજે એના સાથે લઈ લઈશું અને અહીં આપણે હવે એક નાનો દાખલો બાકી રહ્યો છે સ્વાધ્યાયનો 1.21 એ જોઈ લઈએ. હવે આ દાખલો જે છે એમાં આપણને 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વાહક ગોળો આપેલ છે, એના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે, ખાસ ધ્યાન રાખજો, 20 સેન્ટીમીટર અંતરે 1.5 ન્યૂટન પર કુલમ જેટલું કયું વિદ્યુત ક્ષેત્ર આપેલ છે. એટલે અહીં આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, અંતર આપેલું છે અને સવાલ પૂછે છે કે આ ગોળાની સપાટી પરનો વિદ્યુત ભાર શોધો. એટલે અહીંયા આપણને એક નાની આઈડિયા આવે કે વિદ્યુત ક્ષેત્ર આપેલું એટલે આપણને સૂત્ર આવડે E = kq/r², બરાબર. તો આપણને અહીં ધ્યાનથી જોજો કે આપણને ખબર છે E તમને વિદ્યુત ક્ષેત્ર આટલું આપેલું છે, અંતર r આપણને આપેલું છે, શોધવા શું કીધું q, એટલે એકદમ સિમ્પલ દાખલો દેખાય પણ એક નાની ભૂલ થાય જેના લીધે આ દાખલો એક્ઝામમાં પૂછાયા કરે છે. જુઓ કે તમને એક્ઝામમાં શું ભૂલ થાય કે આ r, તો અહીંયા વિદ્યાર્થીઓ એક્ઝામમાં શું વાંચે તો આ 10 સેન્ટીમીટર ત્રિજ્યા એ વિદ્યાર્થીને દેખાય છે એટલે r એટલે ત્રિજ્યા એમ કરીને r બરાબર 10 લઈને ગણી આવે એટલે આ દાખલો ખોટો પડે. એટલે ખાસ ધ્યાન રાખજો કે આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર એટલે શું તો r અંતરે રહેલા વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં આપણે આવે કે r અંતરે રહેલા વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર, એટલે આપણે અહીંયા q જે વિદ્યુત ભાર જે છે તે કેટલા અંતરે છે તે r લેવાનો છે. એટલે અહીં જોજો, અહીં ખાસ ધ્યાનથી વાંચો, વાહક ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલે અંતર r તરીકે શું લેવાય 20 સેન્ટીમીટર. એટલે અહીંયા આ જે કન્ફ્યુઝન નહીં રહેવી જોઈએ કે r બરાબર આ નહીં લેવાઈ જાય, બરાબર. એટલે ચાલો આપણે સવાલના જવાબ તરીકે આપણે સૌપ્રથમ એક કામ કરીએ, અંદરના આંકડાઓ લખવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલો આંકડો થશે r બરાબર 20 સેન્ટીમીટર, રાઈટ. હવે 20 સેન્ટીમીટર નો ચાલે એટલે 20 ગુણ્યા 10⁻² મીટર લખું મેં. આ 10⁻² એટલે 20 ભાગ્યા 100 એમ કહેવાય. આ એક 0 કેન્સલ એટલે 2 ભાગ્યા 10 એટલે 0.2 મીટર આમ લખી શકાય. એટલું કેલ્ક્યુલેશન ખ્યાલ આવી ગયો. ચાલો હવે વિદ્યુત ક્ષેત્ર E ની વેલ્યુ આપણને આપેલી છે. E કેટલા આપેલા છે 1.5 × 10⁻³ ન્યૂટન પર કુલમ. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે તમારે, વિદ્યુત ક્ષેત્ર પર ધ્યાન આપો કે ત્રિજ્યાવર્તી છે અને કઈ તરફ છે જુઓ અંદર તરફ. હવે તમને ખબર કે ઋણ વિદ્યુત ભાર હોય તો જ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય, રાઈટ. ધન હોય તો એ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય એની દિશા બહારની તરફ હોય. એટલે એ સવાલ પર ધ્યાન આપીએ અને અહીંયા લખીએ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે તો ત્રિજ્યાવર્તી રીતે, જરા ધ્યાનથી અંદર જોજો, અંદર તરફ હોવાથી તેને ઋણ લીધેલ છે. હવે આ આપણે ખાસ શીખવાનું છે કે કેમ ઋણ લીધેલું છે. તો જો બોર્ડની પરીક્ષામાં અંદરના બદલે અહીંયા બહાર શબ્દ આવી ગયો તો તમારે એને ધન લેવાનું, ઋણ એટલે અંદર તરફ, એટલે આપણે આને ઋણ લેશું. એટલે માટે E = આપણો જવાબ આવશે -1.5 10⁻³ ન્યૂટન પર કુલમ. એટલે આ એક્ઝામ્પલ એક્ઝામની અંદર પૂછવાનું મેઇન રીઝન બે છે. એક તો તમે r તરીકે આ બેમાંની એક રકમ મૂકવામાં કન્ફ્યુઝન થાય, બીજી કન્ફ્યુઝન તમને એક્ઝામમાં અંદર તરફ કે બહાર તરફ આપી શકે એટલે ઋણ લેવું કે ધન લેવું એ કન્ફ્યુઝન થઈ શકે. બાકી દાખલો ઈઝી છે, બરાબર. સારું, ચાલો તો હવે થોડી બે કન્ફ્યુઝન જો દૂર થઈ ગઈ હોય તો આપણે હવે સૂત્ર લઈને કેલ્ક્યુલેશન કરીશું. તો E = ફોર્મ્યુલા આવવાની આપણી કે q/r², બરાબર. ચાલો આપણો ટાર્ગેટ છે વિદ્યુતભાર q. અહીંયા લખી દેમ કે વિદ્યુતભાર q બરાબર પ્રશ્ન k બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખજો કે એક્ઝામ ની અંદર આ એકમ ભૂલી ગયા તો આપણને પેલું સૂત્ર આવડે છે કે q²/r² તેના પરથી આ લેજો છે, બરાબર. સારું, ચાલો આગળ વધીશું. નેક્સ્ટ આપણો ટાર્ગેટ q છે એટલે q ને મેં સૂત્રમાં કરતા બનાવી દેમ. તો E × r² / k, જરા ધ્યાનથી જોઈ લેજો, q ને સૂત્રનો કરતા એટલે ગુણાકાર ભાગાકારમાં ગયું,
અને આ જે દેખાય છે આ કે ભાગાકારમાં આવી ગયું બરાબર છે આ ભાગાકારમાંથી ગુણાકારમાં અને અહીંયાથી આ કે ભાગાકારમાં ચાલો કિંમતો મૂકીએ તો e ની કિંમત છે -1.5 એટલે એ લખું છું મેં -1.5 ઇન્ટુ 10 કેટલા છે 3 તો 10 3 r એટલે જોઈ લેવો 0.2 એટલે એ લખું મેં 0.2 નો સ્ક્વેર અથવા તો 0.2 ઇન્ટુ 0.2 ડિવાઇડેડ બાય k k એટલે 9 ઇન્ટુ 10 9 તો હવે આપણી પાસે કેલ્ક્યુલેટર હશે તો 1.5 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 કેમ બે વાર વર્ગ છે એટલે ભાગ્યા 9 તમે કરો તો તમારા કેલ્ક્યુલેટરમાં એ ગુણાકાર કરતા તમને 0.00666 હજુ બી એક વધારાનો 6 હોઈ શકે બરાબર ઇન્ટુ 10 રેસ ટુ કેટલા થવાના તો 9 ઘાત પ્લસ ઉપર આવે તો -9 ઘાત માંથી 3 ઘાત કાઢી નાખો તમે એટલે તમારો જવાબ આવવાનો -6 ઘાત 6 9 માંથી 3 જાય 6 રહેવાના છે બરાબર આટલો તમારો વિદ્યુતભાર કેનો જવાબ આવ્યો આટલો કુલમ કહી શકો તમે અથવા તો તમે એક કામ કરો જો આપણે અહીં એક કામ કરીશું કે આ રીતે 3 ડિજિટ આમ થશે એક ડિજિટ પછી આપણે જવાબ લાવીએ હા બીજી એક વસ્તુ માઈનસ ચિહ્ન આવવાનું આગળ બરાબર તો જો આમ જાય તો મેથ્સ કે પ્લસ આપણે લેવાનું માઈનસ કેટલા માઈનસ તો 1 2 ને 3 એટલે 3 માઈનસ ઘાત થશે એટલે 6 ને 3 9 એટલે -6.666 10 raised to -9 કુલમ અથવા 10 raised to -9 એટલે નેનો એમ કહી શકાય એટલે 6.66 હજુ તમે આને રાઉન્ડ અપ બી કરો તો 6 7 બી થઈ શકે બરાબર નેનો કુલમ તો આ રીતે વિદ્યુતભાર Q શોધાશે અને કેમ માઈનસ આવ્યું તો ત્રિજ્યાવર્તી રીતે અંદર તરફ છે એટલે આપણે એને ચિહ્નમાં શું આવ્યું ઋણ વિદ્યુતભાર આવી ગયો બરાબર તો અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે અને આપણી ટેકનિક નંબર 3 ના દાખલો પણ પૂર્ણ થાય છે તમને આ ટાઈપના બીજા દાખલાનું હોમવર્ક હું તમને WhatsApp કરી દઈશ બરાબર તો એ પણ તમારે બધાના દાખલા તરીકે જોવાનું છે બરાબર હવે આપણે નવા લેક્ચરની અંદર થિયરીનો અભ્યાસ કરીશું થેન્ક યુ વેરી મચ